તો સુરતમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનો પર્દાફાશ થયો છે। અમરોલી પોલીસ અને આરોગ્ય વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી ડોક્ટર વિજય ઝડફિયા અને ડોક્ટર હિતેશ જોશીની ધરપકડ કરી છે। લિંબાયતની ઓમ સાઈ ક્લિનિક અને અમરોલીની શિવમ હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા હતા। તેમની સાથે મુકેશ બળગુજર સહિત અન્ય એજન્ટ પણ આ કૌભાંડમાં તૈનાત હતા। આ ડોક્ટરો ગર્ભ પરીક્ષણ માટે 10 થી 15,000 રૂપિયા વસૂલતા હતા અને રોજિંદા 3 થી 4 ગર્ભ પરીક્ષણ કરતા હતા। તેમના મોબાઈલ ફોનમાંથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિના પુરાવા પણ મળ્યા છે। આ ઘટના સમાજ માટે એક મોટો પડકાર છે। કાયદાનું ઉલ્લંઘન કરી અને આવા ગેરકાયદેસર કૃત્ય કરનાર તત્વો સામે કડક કાર્યવાહી થવી જરૂરી છે, જેથી સમાજમાં ફેલાયેલું આ દૂષણ અટકાવી શકાય। પોલીસ વધુ તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં અન્ય એજન્ટો પણ પકડાય તેવી શક્યતા છે। ડૉક્ટર વિજય ઝડફિયા છે અને ડૉક્ટર હિતેશ જોશી અને એક રિક્ષા ડ્રાઈવર છે એમના અગેન્સ્ટમાં એસએમસી એરિયા અને સુરત વિસ્તારમાં જે પણ આવું ઇલીગલ ગર્ભ પરીક્ષણ કરતા એમની સામે તપાસ કરીને આગળની કાર્યવાહી કોર્ટ કેસ અથવા એફઆઈઆર કરવામાં આવશે।